ખ્યાતિકાંડથી વધુ એક પીડિત પરિવાર સામે આવ્યો છે। દસક્રોઈના ભાટ ગામમાં રહેતા ચુનારા પરિવારે આક્ષેપ કર્યો છે કે ખ્યાતિકાંડના લીધે ઘરનો સભ્ય ગુમાવ્યો। રાજુ ચુનારા નામના યુવકે વીટીવી સાથે વાત કરતા જણાવ્યું કે તેમના પિતા ચંદુભાઈ ચુનારા ખ્યાતિ હોસ્પિટલમાં માત્ર ચેકઅપ માટે ગયા હતા, જ્યાં તબીબોએ હૃદયરોગનું જણાવી ઓપરેશન કરી નાખ્યું અને પરિવારની ગેરહાજરીમાં સ્ટેન્ટ મૂકી દીધું। ઓપરેશન કર્યા પછી તે જ દિવસે રજા આપી દેવાઈ। ઘરે લાવ્યા બાદ થોડા દિવસમાં ચંદુભાઈની તબિયત બગડવા લાગી અને તબિયત વધુ બગડતા 2023ની દિવાળી દરમિયાન તેમનું મોત થઈ ગયું। પહેલા તો પરિવારને એમ હતું કે આ કુદરતી મૃત્યુ છે, પણ ખ્યાતિ હોસ્પિટલના કારનામા ઉજાગર થતા પરિવારને ખ્યાલ આવ્યો કે ખ્યાતિ હોસ્પિટલના તબીબોના કાંડના લીધે જ ઘરના મોભીને ગુમાવ્યા છે। હવે મૃતકના પુત્ર રાજુ ચુનારાએ જવાબદાર તબીબો સામે પોલીસ ફરિયાદ નોંધાવવા માટે તૈયારી વધારી છે। કેમ્પ રાખ્યો હતો, ત્યાંથી ગામના માણસોને ત્યાં ગાડી સારવાર માટે ખ્યાતિ હોસ્પિટલમાં લઈ જાયેલા। તો ત્યાં ગાડી લઈ જઈને મારા પપ્પાને ચેક કર્યું। ચેક કર્યા પછી એમને એવું કીધું કે તમારા પપ્પાને હૃદયની તકલીફ છે, તો ઓપરેશન કરાવવું પડશે એવું। તો એમ કહીને એમને લોકોએ પ્રોસેસ એમની રીતે ચાલુ કરી દીધી અને આયુષ્માન કાર્ડ ને એવું બધું મંગાવીને પછી એમને પ્રોસેસ એમના રીતે એમને ચાલુ કરી દીધી। આ સ્ટેન્ડ મૂક્યું હતું। સ્ટેન્ડ મૂક્યા પછી તો એમને એવી તકલીફો ચાલુ થઈ ગઈ ને કે જ્યાં સુધી એ મૃત્યુ પામે ને ત્યાં સુધી એમને શ્વાસ ચડી જાય, ગમે ત્યાં ચક્કર ખાઈને હેઠે પડી જાય ને આવી બધી તકલીફો ચાલુ થઈ ગઈ। ત્યાં આજ જઈ દિવાળી ઓફ થઈ ગયા। તો હાલ તો મૃતકના દીકરાએ સમગ્ર મામલે ફરિયાદની તૈયારી દર્શાવી છે। ખ્યાતિકાંડનો વધુ એક પીડિત પરિવાર સામે આવ્યો કે જેને વીટીવી ન્યૂઝ સાથે વાતચીત કરી છે। ભાત ગામનો આ યુવક છે કે જેને પોતાના ઘરના મોભી અને તેના પિતાને ગુમાવ્યા છે। તેને ખુલીને વીટીવી ન્યૂઝ સાથે વાતચીત કરી। ખ્યાતિ હોસ્પિટલ દ્વારા ચંદુભાઈનું પણ આ રીતે ઓપરેશન કરી દેવામાં આવ્યું હોવાની વાત તેમના પુત્ર દ્વારા કરાઈ છે।